તો ગાઈઝ આપણે બનાવવાના છીએ આજે વડાપાઉં। તો ચાલો આપણે આજની રેસીપી સ્ટાર્ટ કરી દઈએ। તો અહીંયા આપણે સૌથી પહેલાં બટેટા બાફવા મૂકી દઈશું। એમાં થોડું પાણી એડ કરીને થોડું મીઠું એડ કરી દઈશું અને આપણે આને 2 વિસલ કરવાની છે। મેં પહેલેથી જ બટેટાની છાલ ઉતારી લીધી છે। અહીંયા આપણા બટેટા બફાઈને રેડી થઈ ગયા છે। મેં એક બાઉલમાં કાઢી લીધા છે। હવે આપણે બટેટામાં એડ કરવાનો મસાલો મિક્સરમાં ક્રશ કરી લેશું। આમાં આપણે એડ કરી છે કોથમીર, ફુદીનો અને તીખા મરચાં લીલા અને લસણ એડ કર્યું છે અને ઉપરથી મીઠું અને થોડું પાણી આપણે એડ કરી દઈશું જેથી આસાનીથી પીસાઈ જાય। તો અહીંયા આપણે આ ચટણી પીસાઈ ગઈ છે। હવે આપણે આને બટેટાના ઓલામાં એડ કરી દઈશું માવામાં। હવે આપણે આ ગ્રીન ચટણી બનાવી છે તેને આપણે વઘાર કરવાનો છે। તો અહીંયા મેં એક તપેલી લીધી છે, એમાં થોડું તેલ એડ કર્યું છે। હવે તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરશું। તો સૌથી પહેલાં આપણે હિંગ એડ કરીશું, પછી આપણે થોડી રાઈ એડ કરીશું, થોડી હળદર એડ કરીશું અને હવે આપણે જે પીસેલી છે ગ્રીન ચટણી એ એડ કરીશું। આને આપણે 2-5 મિનિટ માટે સાતળશું, કેમ કે એમાં પાણીનો ભાગ હોય તો એ આપણે બાળી નાખવાનો છે, જેટલું પાણી હોય એટલું। પછી આપણે ગેસ બંધ કરવાનો છે। અહીંયા આપણે 2-5 મિનિટ માટે સાતળી લીધી છે અને હવે આપણે આમાં એડ કરીશું બટેટામાં અને એકદમ બધું બરાબર આપણે હલાવી લેશું। થોડો ઉપરથી આપણે ફુદીનો એડ કરીશું જેથી સ્વાદ સરસ આવે છે બટેટા વડાનો। અહીંયા આપણે લસણની પેસ્ટ કરી છે, ખાલી લસણ અને લાલ મરચું નાખવાનું અને પીસીને પછી થોડું પાણી એડ કરી અને આપણે આવી થિકનેસવાળું કરવાનું છે અને મીઠું એડ કર્યું છે આપણે થોડું। તો અહીંયા આપણે ચણાનો લોટ ડોઈને તૈયાર કરી લીધો છે। એમાં આપણે મીઠું, સોડા અને લીંબુ એડ કરી અને આપણે જેવી રીતે ભજીયાના આપણે લોટ બનાવીએ છીએ એવી જ રીતે બનાવી લીધો છે। તો આપણે આવી રીતે એના ભજીયા પાડી લીધા છે। આપણા બટેકા વડા તૈયાર છે તળાઈને। અહીંયા આપણે પાવને આવી રીતે વચ્ચેથી કટ કરી નાખવાના છે। તો અહીંયા આપણે તવી ગરમ કરવા મૂકી દીધી હતી, હવે ગરમ થઈ ગઈ છે। એમાં આપણે બટર એડ કરીશું। હવે આપણે લસણની પેસ્ટ કઈ રીતે એ એડ કરીશું। થોડો આપણે ગરમ મસાલો એડ કરીશું અને બરાબર આપણે આ બધું મિક્સ કરી દઈશું। હવે આપણે પાવને આવી રીતે બધો મસાલો એમાં એડ થાય એ રીતે આપણે એને કરીશું। આવી રીતે આપણે બધા પાવને આ રીતે ચટણીથી એડ કરી દેશું। હવે આપણે અહીંયા બધા પાવને આવી રીતે શેકી લેવાના છે તવી ઉપર। તો અહીંયા આપણે આવી રીતે પાવમાં બધી ચટણી એડ કરીને હવે વડા મૂકીશું।
તો તૈયાર છે આપણા વડાપાઉં. આપણે એને ચટણી હારે સોસ હારે આપણે સર્વ કર્યા છે અને ડુંગળી છે થોડી. તો રેડી છે આપણા વડાપાઉં.